નમસ્કાર, ગુજરાત 18 જ્યોતિષમાં આપનું સ્વાગત છે। માંજલપુર વિધાનસભા ચૂંટણીમાં પ્રચારને લઈને વિવાદ, ભાજપ પર મતદાનના દિવસે પ્રચાર કરવાનો કોંગ્રેસનો આરોપ। બુથમાં અને સમગ્ર વિધાનસભામાં ભાજપ ખેસ સાથે પ્રચાર કરતી હોવાનો દાવો। કોંગ્રેસના નેતાઓ કલેક્ટર ઓફિસમાં ધરણા પર બેઠા, મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર જ કોંગ્રેસ નેતાઓના ધરણા। પ્રમુખ ઋત્વિજ જોશી, પ્રભારી સંદીપ માંગરોલા, બિમલ શાહ ધરણા પર બેઠા, ભાજપ પર લોકશાહીનું ખૂન કરવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। ચૂંટણી પંચ આચાર સંહિતાનું પાલન ન કરાવતી હોવાનો આક્ષેપ। તિરંગો રાખો, તું જાને તમે જઈને બતાવી દો, કાઢી નાખશે। વોર્ડ નંબર 16 ખાતે કોંગ્રેસના બૂથના એજન્ટો પોતાનો ખેસ લગાવીને દૂરપ્રચાર કરી રહ્યા છે। માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં સરકારી તંત્ર ચૂંટણી પંચની કામગીરી શંકા ઉપજાવે છે। અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે, પરંતુ આ નિષ્પક્ષ નથી। સવારે 6 વાગ્યાથી અમે જિલ્લા ચૂંટણી અધિકારી, આરઓ, નોડલ ઓફિસર, ઓબ્ઝર્વર, અમે અમારા પ્રભારીઓ ફરિયાદ કરે છે। ફોટા મોકલ્યા, વિડીયો મોકલ્યા। આખી માંજલપુર વિધાનસભામાં અલગ અલગ વિસ્તારમાં, તરસાલીમાં, દંતેશ્વર ગામ, માંજલપુર ગામ, વડસર ગામ, બધી જગ્યાએ ભાજપના નેતાઓ ખેસ પહેરીને ઢોલ નગર સાથે ફરે છે અને એ બધા માંજલપુરની બહારના ધારાસભ્યો, વડોદરાની બહારના, એમના અમદાવાદના આગેવાનો એ બધા ત્યાં ફરી રહ્યા છે। ત્યારે અમે જે ફરિયાદ આપવા આવ્યા એ ફરિયાદ પણ તમે જુઓ, કલેક્ટર સાહેબ અમને એવું કહે છે કે અમે આગળ ફોરવર્ડ કરી, પણ એક્શન શું લીધા? જે વોર્ડ પ્રમુખ અમારો ફરિયાદ કરવા ગયો કે ભાઈ ભાજપ નેતાઓ ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ કરે છે, અમારા વોર્ડ પ્રમુખને માંજલપુર પોલીસે પકડીને બેસાડી દીધો। શું આ લોકશાહી છે? આવી રીતે ઇલેક્શન શું કામ આવે તાઇફા કરો છો ભાઈ, કરોડોના ખર્ચા કરીને? ભાજપના નેતાઓને પ્રચાર કરવો હતો તો જ્યારે 13 તારીખે ફોર્મ ભર્યું પછી અમારે પ્રચાર કરવા આવવું જોઈએ ને, ત્યારે ભાજપ નેતાઓ ગ્રાઉન્ડ પર ના ફરક્યા અને આજે ચૂંટણી દિવસે ખેસ પહેરીને ઢોલ નગારા સાથે નીકળ્યા છે। આ આચારસંહિતાનો ભંગ છે, આ લોકશાહીનું ખૂન છે।